2024ના રિલેટેડ ઘણા બધા હિન્દી અને ઇંગ્લિશના વિડીયો તો તમે યુટ્યુબ ઉપર અવેલેબલ જ હશે, પણ આજે આપણે ડિટેલિંગ કરશું બજેટના એક જે કોમન માણસ માટે ઉપયોગી છે ને એવા પોઈન્ટ્સના રિલેટેડ ગુજરાતીની અંદર પ્યોર ગુજરાતી ભાષામાં આપણું ડિસ્કશન રહેશે આપણા મિત્રો સાથે. એવી હોવી જોઈએ કે રાજ્યને આવકે થાય અને પ્રજા ઉપર ભારણ પણ ન રહે. તો અત્યારનું બજેટ જોતા તમને એવું નથી લાગતું કે આ ખાલી સરકાર લક્ષી જોઈએ, આમાં પ્રજા માટે કઈ ફાયદા હોય તો મને કયો કઈ એવા? તો આઈ થિંક આપણે એવું કન્ક્લુઝન ન લઈએ કે ખાલી ગવર્મેન્ટને જ બેનિફિટ છે. બેનિફિટ બે સાઈડે ઘણી બધી પોઝિશનમાં હોવું પડે. મોદી સરકાર 3નું જે પહેલું બજેટ આવ્યું ચૂંટણી પછી તો આપણે બધાએ જોયું, પણ મને સમજાતું નથી એમાં સામાન્ય માણસો કે જે કોમન પબ્લિક છે એના માટે શું ફાયદો છે આ બજેટમાં? સામાન્ય વ્યક્તિનું જોવા જઈએ તો સામાન્ય વ્યક્તિ માટે પહેલો ફાયદો તો એ છે જે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ હતો એ તો 3 લાખ જ રાખ્યું છે, પણ જે 3 લાખ થી 6 લાખનો જે રેશિયો હતો ને 5% ટેક્સેબલ થાય એ 3 લાખ થી 7 લાખ કરી નાખ્યો. ટીડીએસ છે જે કમિશન ઉપર, બ્રોકરેજ ઉપર, ઇન્સ્યોરન્સ ઉપર, એ બધા ઉપર અત્યારે ટીડીએસ ના રેટ છે, એમાં કઈ ચેન્જીસ થયું છે તું કઈ? અત્યારે બજેટ ઉપર ઘણું બધું ડિસ્કશન હાલે છે નહીં? આપણે યુટ્યુબ ઉપર જોઈએ કે ઓલું જોઈએ, પણ અત્યારે પહેલા આપણે જોઈએ તો બજેટની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, બજેટ આવ્યું કેટલું ક્યાંથી તો ખબર નથી. બજેટ એમાં એવું છે કે હમણાં આપણી નવી સરકાર રચાણી 18મી લોકસભા, એ 18મી લોકસભા રચાણી એ પહેલા આપણે બજેટ વિશે થોડીક ચર્ચા કરી લઈએ. બજેટ શબ્દ ક્યાંથી આવ્યો? બરાબર. હવે એમાં એવું બજેટ શબ્દ છે ને, બજેટ શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, એને બોલ્ગા કહેતા, પેલા બોલ્ગા, અને એ બોલ્ગા ઉપરથી એક નવો વર્ડ ફ્રેન્ચ ભાષામાં આવ્યો. હવે ફ્રેન્ચ ભાષામાં શબ્દ એને બાઉગેટે કહેતા, બાઉગેટે. ફ્રેન્ચ ભાષામાં બાઉગેટે એટલે અવળો ચામડાનો થેલો. તમે જ્યારે પણ જોયું હશે ને ત્યારે આપણા નાણામંત્રી જ્યારે બજેટ રજૂ કરવા આવે ત્યારે મીડિયા સમક્ષ છે ને સૌપ્રથમ થેલો બતાવે, આમ ચામડાનો થેલો હોય છે, ચામડાનો થેલો હોય. હવે સરકારે પદ્ધતિ બદલાઈ નાખી છે કે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી નીકળી જવું છે, એટલે લાલ કલરની એક ઓલું ખાતા જેવું વીટીને ઈ લઈ આવે છે, નકર પેલા ચામડાનો થેલો લઈ આવજો. કદાચ એવું હશે કે આ આપણા ભારત કલ્ચરમાં ચામડું ખરાબ કહેવાતું હશે ને એટલે કાઢી નાખ્યું હશે એમ. 1960માં જેમ્સ વિલ્સન દ્વારા પ્રથમ ગુલામી કાળમાં આપણા 1860માં બજેટ રજૂ કરવામાં આવ્યું. આપણે બજેટ સંસદમાં સૌથી વધુ જો રજૂ કરવામાં આવ્યું હોય તો આપણા પેલા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ, સૌથી એના નામનો રેકોર્ડ છે કે એને 10 વાર બજેટ રજૂ કર્યું છે. બરાબર. એને મહિલા પ્રધાન નાણાં પ્રધાન તરીકે આપણા અત્યારના વર્તમાન જી નાણામંત્રી છે નિર્મલા સીતારામન છે, બીજું તો કોઈ એને નહીં. રજૂ કર્યું છે બજેટ. કેટલી વાર રજૂ કર્યું? 7 વાર. એટલે આ એનું 7મું બજેટ હશે. 7મી વખત બજેટ રજૂ. બરાબર છે. ફ્રેન્ચ શબ્દ બાઉગેટ એમાંથી અપભ્રંશ થતું અંગ્રેજીમાં એનો શબ્દ આવ્યો બજેટ. સાહેબ, મોદી સરકાર 3નું જે પહેલું બજેટ આવ્યું ચૂંટણી પછી તો આપણે બધાએ જોયું, પણ મને સમજાતું નથી એમાં સામાન્ય માણસો માટે કે જે કોમન પબ્લિક છે એના માટે શું ફાયદો છે આ બજેટમાં? હવે સામાન્ય વ્યક્તિનું જોવા જઈએ તો સામાન્ય વ્યક્તિ માટે પહેલો ફાયદો તો એ છે જે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ હતો એ તો 3 લાખ જ રાખ્યું છે, પણ જે 3 લાખ થી 6 લાખનો જે રેશિયો હતો ને 5% ટેક્સેબલ થાય એ 3 લાખ થી 7 લાખ કરી નાખ્યું. એક ફાયદો એ કર્યો છે. ને બીજું કે જે સેલેરીડ પર્સન હોય તો એની જે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂપે આપતા હતા જે 50,000 હતું એ 50,000 માંથી 75,000 રૂપિયા એ લોકોએ કરી નાખ્યું છે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે 8.5 લાખ સુધીની સેલરીની ઇન્કમ હોય તો ટેક્સ ટેક્સ નહીં ના લાગે. લાગે. બરાબર છે. 8.5 લાખ ઠીક છે, બરાબર છે, 8.5 લાખ છે. 7 લાખ રૂપિયા ટૂંકમાં ટેક્સેબલ ઇન્કમ વાળું અને 75,000 રૂપિયા જે સ્ટાન્ડર્ડ ડિડક્શન. પણ એ ક્યાં જે નોર્મલ રેટે થતા હોય Normal સ્પેશિયલ કેટેગરી વાળા એમાં ના આવે, એમાં કેમ કે એમાં રિબેટ નથી મળતું 87 બરાબર છે. આ જે 75,000 રૂપિયા વાળો જે સ્ટાન્ડર્ડ ડિડક્શન નો બેનિફિટ છે એ પાછો નવી સ્કીમ માટે જ છે ને, જૂની સ્કીમ માટે નથી કદાચ. નથી જૂની જૂનામાં સ્કીમમાં નો જે ચાલે. 50,000 જૂની સ્કીમ માટે સપોઝ તમે રિટર્ન ભરો છો તો એ જૂની સ્કીમ માટે તમને 50,000 રૂપિયાની એક્ઝમ્પશનની જે સ્ટાન્ડર્ડ ડિડક્શન હતું એ 50,000 રૂપિયા લાગુ પડશે, 75,000 રૂપિયા નહીં આવે. બરાબર છે. એટલે જેમ મહેન્દ્ર સાહેબે કીધું એમ કે આપણે સ્લેબ ને ડિવાઈડ કરીએ તો પેલા સ્લેબ કેવી રીતના હતા? 3 થી 6, 6 થી 9, 9 થી 12 અને 12 થી 15 એમ 3 લાખના ગેપના સ્લેબ હતા. હવે 3 લાખ રૂપિયાના ગેપના સ્લેબમાં કેવી રીતે થઈ ગયું છે? 3 થી 7, પછી 7 થી 10, 10 થી 12, 12 થી 15 અને 15 થી ઉપર.
અને જે ચેન્જ ઓફ સ્લેબ રેટ જે છે રેટ ઓફ પર્સન્ટેજ એ આપણે યાદ રાખવો હોય તો કેવી રીતે યાદ રાખી શકીએ સિમ્પલ ટર્મ્સમાં? પેલો જે સ્લેબ છે એ 0 થી 3 લાખ 0, એના પછી 3 થી 7, 7 લાખ પછી 5%, પછી 5% એડ કરતા જાઓ, એડ કરતા એટલે 5%, 10%, 15%, 20% અને 30%. 30%. એવી રીતે આપણે સ્લેબમાં જે પર્સન્ટેજ ઓફ ટેક્સ છે આપણે સેલ્ફ કેલ્ક્યુલેટ કરવું હોય તો એને આપણે એવી રીતે યાદ રાખીએ. એટલે બજેટ ની બધું કહેવાય છે, પણ રાજા રજવાડાના ટાઈમમાં દેશ ચલાવવા માટે, એનું રાજ્ય ચલાવવા માટે કઈક કઈક કર પ્રથા તો હશે જ. હા, જો એ તો હોવી જ પણ જોઈએ કર ને. પ્રથા તો મને એવું લાગે એવી હોવી જોઈએ કે રાજ્યને આવકે થાય અને પ્રજા ઉપર ભારણ પણ ન રહે. તો અત્યારનું બજેટ જોતા તમને એવું નથી લાગતું કે આ ખાલી સરકાર લક્ષી જોઈએ, આમાં પ્રજા માટે કઈ ફાયદા હોય તો મને કયો કઈ એવા? સાચી વાત છે. એકે ખૂણો એવો નથી મૂક્યો કે જ્યાંથી કર વસૂલી ના શકાય. એમાં એવું છે, આપણું વૈદિક કાળ હતો ને, પૌરાણિક વૈદિક કાળ, એ વૈદિક કાળમાં એક કર લેવામાં આવતો. ત્યારના શાસન વ્યવસ્થા હલાવવા માટે સરકારને કઈક આવક કે કઈક તો જોઈએ. કર સ્વરૂપે ત્યારે શું લેતા? એને ઈ ત્યારે આપણે જે અત્યારે બજેટ શબ્દ છે, કર માટે આપણે બજેટ કે ટેક્સ કે Tax જે કહીએ, બરાબર. ત્યારે એના માટે બલી શબ્દ હતો. આમના સાંભળીને આશ્ચર્ય થાય, બલી. બરાબર. ઈ કર માટે ઈ લોકો ત્યારે બલી શબ્દ વૈદિક કાળમાં વાપરતા. એમ. હા, એમાં કઈક એવું લેતા હશે ને કે સપોઝ ઘઉં ઉગાડ્યા મેં, હા, જમ. અથવા કઈ વસ્તુની કોઈ પ્રોડક્શન Basic. કર્યું એગ્રીકલ્ચરમાં, તો એગ્રીકલ્ચરના પ્રોડક્શન ને ઈ લોકો સ્ટોરેજ તરીકે કર સ્વરૂપે ઉઘરાવતા હતા. આપણે ખેતી ઉત્પાદન અને થાય. ખેતી ઉત્પાદનમાં એવું હતું કે રાજા રજવાડામાં છે ને પબ્લિક પાસેથી, એટલે બધા નાગરિક પાસેથી એ ફસલ જે એની ઉગતી એમાંથી એ લોકો અમુક ભાગ રૂપે સપોઝ 10% છે, 15% છે, જે એ ટાઈમે ચાલતું હોય એ પ્રમાણે લેતા અને એનો સ્ટોરેજ કરતા, અને જ્યારે દુકાળની પરિસ્થિતિમાં પબ્લિક માટે એને ઓપન કરી દેતા કે ભાઈ જેથી કરીને પબ્લિક એનું યુટિલાઇઝેશન એ ટાઈમે કરી પબ્લિકના જ શકે. પૈસા પબ્લિકને જ આપી દે. પબ્લિકને જ આપવાની. અત્યારની ગવર્મેન્ટ આપણે ઈ જ કરે છે કે આપણી પાસેથી ટેક્સ ઉઘરાવી લે છે અને એ ટેક્સનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે અને જુદા જુદા આપણને બેનિફિટ રૂપે આપણને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. એવું થઈ ગયું. TDS છે જે કમિશન ઉપર, બ્રોકરેજ ઉપર, ઇન્સ્યોરન્સ ઉપર, એ બધા ઉપર અત્યારે TDS ના રેટ છે, એમાં કઈ ચેન્જીસ થયું છે? એવું કઈ હા, આઈ થિંક આ બજેટમાં ઘણા બધા જે TDS ના જે રેટ છે ને એને રેશનલાઇઝ કરવા માટે ગવર્મેન્ટે એવો વર્ડ યુઝ કર્યો છે કે રેશનલાઇઝ કરવા માટે ગવર્મેન્ટે TDS ના રેટમાં રિડક્શન લઈ આવ્યા છે. સપોઝ આપણે જોઈએ તો પેમેન્ટ ઓફ ઇન્સ્યોરન્સ કમિશન જે પેલા 5% હતું એને 2% કરી નાખ્યું. પછી જે નોર્મલ કમિશન હતું એ 5% વાળું 2% કરી નાખ્યું. પછી તો કે પેમેન્ટ ઓફ સર્ટેન સમ ફોર ધ ઇન્ડિવિજ્યુઅલ HEF ને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરતા કયું તો કે રેન્ટ વાળું, ઈ જે રેન્ટ વાળું પેમેન્ટનું પેમેન્ટ કરતા ઈ જે 5% હતું ઈ પણ ઘટાડીને 2% કરી નાખ્યું. પછી જે કોમર્શિયલ ટૂર ઓપરેટર હતા, જે કોમર્શિયલ ઓપરેટર હતા ને ઈ કોમર્સનો બિઝનેસ કરતા, એમાં જે રેટ હતો 1% લેખે ઈ જે રેટ કરી નાખ્યો છે 0.1%. આ બધા ઘણા બધા રેટ જે છે ઈ 1/10/2024 થી એપ્લિકેબલ કરી કોમર્શિયલ ઓપરેટર, નોટ ટૂર ઓપરેટર. કોમર્શિયલ ઈ-કોમર્સ ઓપરેટર, ઈ-કોમર્સ ઓપરેટર. Zomato છે કે- બધા 2% પહોંચી ગયા છે. 5% હતા વધુ પૂરતા છે, 5 હતા 2 બે પહોંચાડી પહોંચી ગયા છે. ઝોમેટો અને સ્વિગીમાં ઈ તમે કોઈ બી પ્રોડક્ટ એના થ્રુ વેચો ને તો એ લોકો 1% તમારો TDS કાપતા. ઈ હવે 1% ની જગ્યાએ 0.10 પૈસા કાપશે. કારણ કે TDS નું આપણે જોઈએ તો TDS નો મેઇન ઇન્ટેન્શન ગવર્મેન્ટ નો ઇન્ફોર્મેશન કેચ કરવાનો છે Information કે ના ગવર્મેન્ટ નો ઇન્ટેન્શન એવો છે કે નાના નાના બધા વેપારીઓના પૈસા રોકાય છે. તો ઈ પૈસા ન રોકાય એના કારણે ગવર્મેન્ટ અત્યારે શું કરી નાખ્યું કે 1% TDS ની જગ્યાએ 0.1% TDS કરી નાખ્યું. રોકાણ થઈ છે ને એમાં. આજે હું નાનો માણસ છું, મારી એવી આવક નથી અને તમારી મોટી કંપની છે, હું જ છું, ઝોમેટોમાં નોકરી કરું કે ગમે કરતો હોય તો મારું તો રોકાણ થઈ ગયું ને અત્યારે. ના, નોકરીમાં કઈ નથી. તો કઈ નોકરીમાં તો તમને રીતે એવું પગાર આપે. Suppose કે જો મને તમે એના થ્રુ તમારું પ્રોડક્ટ સેલ કરતા હા, હો હાલો, તો એના ઉપર તમારું જે સેલ્સ થાય ને એના ઉપર ઈ લોકો કાપતા. નાની પેઢી છે, હાલો હા, હું નાની મારા પેઢી. નાસ્તાની દુકાન છે, હા. હું એમાં વેચું છું, તો વેચું. મારે આજે ટર્નઓવર એટલું ના હોય તો મારો તો TDS કપાશે. કપાશે તો. કપાસ એમાં જે પેલા 1% લેખે TDS હતો ને ઈ TDS ઘટાડી ઘટાડીને 1%. 0.1% કરી નાખ્યો ખાલી. પણ અને એને ખાલી એક ડિટેલ જોઈએ છે કે ભાઈ હા. વિજયભાઈ કરીને એક વ્યક્તિ છે ઈ અહીંયા ફૂડની શોપ હલાવે છે, ઈ કંઈક આવી 10,000 કે 15,000 કે 50,000 રૂપિયા ડેઈલી એનું અર્નિંગ છે. હવે અર્નિંગ હોય તો એનું ઇન્કમ ટેક્સ નું રિટર્ન ભરાવવું જોઈએ. ભરાવવું. ઈ ક્રોસ ટેલી કરવા માટેનો TDS નો રેટ રિડ્યુસ કરી નાખ્યો. મેં સેલેરીની તો વાત કરી વિમલ, તો હવે આપણે આ પાર્ટનરશિપ ફર્મ જે ભાગીદારી પેઢી હોય એમાં શું ચેન્જીસ આવ્યા? જેમાં મને કંઈક જાણવા મળ્યું છે, કંઈક રેમ્યુનરેશનમાં TDS ને કંઈક 20,000 ઉપર પેમેન્ટ, એ શું નાખ્યું છે? શું સરકારે આ વખતે કંઈક ચેન્જીસ કર્યા છે એમાં જાણવા કંઈક મળ્યું છે?
એમાં પહેલા શું થતું હતું કે જનરલી આપણે પાર્ટનરશિપ ફોર્મ હોય ને તો ટેક્સ પ્લાનિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી શું કરે, પાર્ટનરશિપ ફોર્મમાં મારે ટેક્સ ઓછો ભરવો પડે એટલા માટે પાર્ટનરને રેમ્યુનરેશન આપી દેતા હતા. એની ઇન્ફોર્મેશન ગવર્મેન્ટ પાસે ક્યારે જતી હતી? એટ ધ યર એન્ડ. હવે અત્યારે ગવર્મેન્ટે શું કરી નાખ્યું કે જે ગવર્મેન્ટ છે ને TDS છે ને એક નવા એક્ટ તરીકે લઈ આવવા માંગે છે. એટલે ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જે ડ્યુરિંગ ધ યર થતી હોય ને એ જ ઇન્ફોર્મેશન ડ્યુરિંગ ધ યર જ આપણે સપ્લાય કરવી એવું માની લીધું છે ગવર્મેન્ટે. એટલે સપોઝ પાર્ટનર છે, સપોઝ તમે ક્વેશ્ચન અત્યારે કહી દો કે પાર્ટનરશિપ ફોર્મને અત્યારે શું શું ચેન્જીસ છે, તો એ એક પર્ટિક્યુલર ચેન્જીસ એવો આવ્યો છે કે સેક્શન 194T એ ગવર્મેન્ટે નવી ઇન્સર્ટ કરી. હવે જે સેક્શન પ્રમાણે શું થાય કે કોઈ પણ પ્રકારનું તમે કન્સિડરેશન જો પાર્ટનરને આપો છો એટલે એને કહેવાય સેલેરી, બોનસ, કમિશન, વોટ એવર નેમ રૂપે તમે કોઈ પણ કન્સિડરેશન જો પાર્ટનરને આપો અને એ જો કન્સિડરેશન 20,000 રૂપિયાથી ઉપર વધી જાય તો તમારે એના ઉપર 10% લેખે એનો TDS કાપવાનો. એમને એમાં ઉપાડ લે કોઈ પાર્ટનર હા. વચગાળામાં એને 20,000 ઉપરથી ઉપાડ લીધો તો એનું શું કરવાનું? ઈ જે ઉપાડ જે છે ને જો રેમ્યુનરેશન પેટે જાય એટલે એ રેમ્યુનરેશન અને TDS ની ક્લોઝ બધી ક્લોઝ ની અંદર એમ જ છે ક્રેડિટ ઓર પેમેન્ટ whichever is earlier. જે પહેલા થતું હોય ને એના ઉપર તમારે TDS કાપી દેવાનો. પણ એક બાકાત છે, જો એની ઓપનિંગ બેલેન્સ પડી હોય કેપિટલ તો એમાં TDS ના આવે. હા, સપોઝ ઈ એવું કરીએ જ આપણે કે 2,40,000 રૂપિયા એક્ઝામ્પલ તરીકે સમજીએ કે 2,40,000 રૂપિયા આપણે રેમ્યુનરેશન નાખી અને હર મંથલી આપણે 20,000 રૂપિયા એ રેમ્યુનરેશન પેટે આપણે એને ક્રેડિટ આપીએ છીએ અથવા કમિશન પેટે અથવા વોટ એવર નેમ કોલ્ડ જે કોઈ પણ નામ રૂપે તમે એને ક્રેડિટ આપો છો અને એ ખર્ચો આપણો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ની અંદર જાતો હોય. TDS કયા ખર્ચા ઉપર લાગુ પડશે કે જે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટના ખર્ચાની અંદર જાતો હોય એક જણાનો ખર્ચો અને બીજા જણાની આવક થતી હોય એના ઉપર TDS આવે. તો એ જે 2,40,000 રૂપિયાનો ખર્ચો આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર લીધો એ ખર્ચા ઉપર જ આપણે TDS કરવાનો છે, ના કે એના વિડ્રોલ ઉપર TDS. અને કઈ રેમ્યુનરેશન માં ચેન્જીસ કરેલું કઈ 90% કે એવું કઈક આવ્યું છે કે? હા, ઈ પર્ટિક્યુલર ક્લોઝ માં શું હતું કે પેલા જે ક્લોઝ હતી ને સેક્શન 40B પ્રમાણે ઈ ક્લોઝ ની અંદર 3 લાખ સુધીનું રેમ્યુનરેશન, 3 લાખ સુધીનો બુક પ્રોફિટ અને 3 લાખ ઉપરનો જે બુક પ્રોફિટ એના બે પાર્ટ હતા કે 3 લાખ રૂપિયા સુધીનો જે બુક પ્રોફિટ છે એના 90% અને એના પછીનો જે બુક પ્રોફિટ છે એના 60% લેખે રેમ્યુનરેશન અપાતું હતું. હવે એ ક્લોઝને ચેન્જ કરી નાખ્યો, એમાં બેનિફિટ વધારી દીધો કે 3 લાખ વાળું 6 લાખ રૂપિયા કરી નાખ્યું. એટલે જે 6 લાખ રૂપિયા સુધીનો તમારો બુક પ્રોફિટ છે એ બુક પ્રોફિટ ઉપર 90% લેખે રેમ્યુનરેશન અને 6 લાખથી ઉપરનો જે છે એના ઉપર આપણને 60% લેખે રેમ્યુનરેશન મળશે. આમાં તમારું શું કહેવું છે? પાર્ટનર્સને ફાયદો થશે કે નુકસાન છે આના? ના, એકી રીતે આપણે જોવા જઈએ તો ઇન્ફોર્મેશન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટને જે જોઈએ છે એ ડિપાર્ટમેન્ટને આપણે પ્રોપરલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ તો આપણને બેનિફિટ જ છે, આપણને કોઈ જાતની નુકસાની નથી એની અંદર. અને બીજી એક નુકસાની થઈ શકે છે. નાની ફોર્મ હોય કે જેનું ટર્નઓવર લિમિટેડ હોય એના માટે નુકસાની છે, કેમ કે એ લોકો પાર્ટનરને રેમ્યુનરેશન આપે તો એ લોકોને જે TDS રૂપે જે કપાય છે એ લિક્વિડિટી ફસાઈ શકે છે એમ. હા, એટલે જે TDS નો પોર્શન છે એમનું કહેવાનું એમ થયું કે ભાઈ TDS નો પોર્શન આપણો જે છે લિક્વિડિટી જે હોય એ લિક્વિડિટી આપણી છે એ ફસાઈ ગઈ 10% લેખે. પાર્ટનરની પોતાની પાર્ટનરને પોતાની જે નથી કરતું. હા, પાર્ટનરને સપોઝ આપણે એક્ઝામ્પલ લીધો કે 2,40,000 રૂપિયા રેમ્યુનરેશન તો 20,000 કાપતા તો હર મહિને હવે 2,000 રૂપિયાનો TDS કાપવાનો છે. તેની 2,000 રૂપિયાના TDS ના ફસાઈ ગયા. અને આઈ થિંક આ આપણે પહેલા ડિસ્કસ થયો તો બીજો એક મારા ધ્યાનમાં આવ્યો એ આપણે ડિસ્કસ કરી લઈએ કે જે રેમ્યુનરેશન ની ક્લોઝ જે છે ઈ જનરલી આપણે ઓડિટ કરીએ કે રિટર્ન ફાઇનલ કરીએ ને તો એવું હોય કે જે રેમ્યુનરેશન આપવાનું છે એ એઝ પર પાર્ટનરશિપ ડીડ આપવાનું છે. તો આ જે અમેન્ડમેન્ટ આવ્યું ઈ અમેન્ડમેન્ટ થી એક એવી વસ્તુ થશે કે જે ભાઈ ઘણા બધા પાર્ટનરશિપ ફર્મ છે જે અત્યારે એક્ઝિસ્ટિંગ છે એ લોકોએ જૂની ક્લોઝ પોતાના પાર્ટનરશિપ ફર્મમાં લખી હશે કે 3 લાખ અને 3 લાખથી અબો. હવે ઈ જો આ ક્લોઝ અત્યારે ચેન્જ થઈ ગઈ તો આઈ થિંક મારા હિસાબે એવું થશે કે જે નવી ક્લોઝ જે છે સપોઝ ફાઇનાન્સ બજેટ હમણાં થઈ જાય પાસ તો નવી ક્લોઝ જે આવી જાય ઈ ક્લોઝ બધાએ પોતાના પાર્ટનરશિપ ડીડમાં અમેન્ડ કરવી પડશે. હવે જો એ અમેન્ડ નહીં કરે તો પાર્ટનરશિપ ફર્મને રેમ્યુનરેશન એઝ પર પાર્ટનરશિપ અલાવ મળશે, ના કે નવી ક્લોઝ પ્રમાણે અલાવ મળશે. એનો મતલબ એમ થયો કે બધાએ પાર્ટનરશિપ ડીડમાં ચેન્જીસ તો કરાવવા જ છે આ વર્ષથી. કમ્પલસરી બધાએ પોતાના પાર્ટનરશિપ ડીડમાં આ જી 19040 સેક્શન છે TDS ની ઈ લાગુ ક્યારથી પડે છે? આ સેક્શન જે 19040 આવી ઈ આ ફાઇનાન્શિયલ યર 24-25 થી જ લાગુ પડી જશે. આ વર્ષથી જ લાગુ પડવાનું? યસ. જાણવા મળે છે કે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે લાંબા ગાળાનું પ્રોપર્ટી છે એ વેચવામાં પહેલા કંઈક ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન મળતું અને હવે એવું સાંભળવા મળે છે કે ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન હવે બંધ થાય છે. ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન
તો સપોઝ ઉદાહરણ તરીકે કોઈ એક સામાન્ય પબ્લિક છે કે જેને 25-30 વર્ષ પહેલા કોઈ મકાન લીધું હોય અને આજની તારીખે કદાચ ઈ વેચે, તો એને તમને શું લાગે શેમાં ફાયદો થાય? આ ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન નીકળી ગયું તો એને ફાયદો છે, કે પહેલા ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન હતું તો એના માટે ફાયદાકારક હતું, કે ખરેખર એના માટે કઈ ફાયદો નથી, આ ફાયદો ખાલી સરકાર માટે જ છે? 99% ફાયદો સરકાર માટે જ છે. ત્યારે સામાન્ય તમે વિચારો કે તમે 25 વર્ષ પહેલા મકાન લીધું હતું કે 5 લાખ રૂપિયાનું, અત્યારે તમે વેચો છો 50 લાખ, તો ઇનડાયરેક્ટલી આ લોકો શું કહે છે કે બેનો ડિફરન્સ છે ને 12.5% લેખે અમને ટેક્સ સ્વરૂપે આપી દે. તો પહેલે શું મળતું? આપણે ઇન્ડેક્સેશન કોસ્ટ ઓફ એક્વિઝિશન મળતું હતું, એના હિસાબે ઘણીવાર ઇક્વિવેલન્ટ ટુ સેલ પ્રાઇસ આપણું આવી જતું હતું, એટલે નો ટેક્સ એવી સિચ્યુએશન ઊભી થાય. હવે શું થશે કે 5 લાખ માઇનસ 50 લાખ માઇનસ 5 લાખ એટલે 45 લાખ ઉપર આપણે 12.5% લેખે ટેક્સ આપી દેવાનો થાય. બરાબર. એક આ છે ને ઇક્વિટી ઓરિએન્ટેડ હતા જે, એમાં આપણે એ લોકોએ ઘટાડો કરી નાખ્યો છે ટેક્સમાં. પણ મને એવું લાગે છે કે જે રીતે ઇન્ફ્લેશન વધે છે, આજની તારીખે દર વર્ષે 10% ની આસપાસ ઇન્ફ્લેશન વધી જ જાય છે, તો 1955 કે 1960 માં જે પ્રોપર્ટી પરચેસ કરેલી હોય, તો શું એના ઉપર ઇન્ફ્લેશન ન લાગે? ઈ પૈસાને તમે આજની અમાઉન્ટમાં કેવી રીતે તમે કમ્પેર કરી શકો? ઈ અમાઉન્ટને આજની પરિસ્થિતિમાં જ કમ્પેર કરવો જેવું નથી લાગતું તમને? એને રિલેટેડ ફાઇનાન્સ મિનિસ્ટરે એક ટ્વીટ કર્યું હતું, પણ એમાં કંઈક અમેન્ડમેન્ટ આવશે. એ લોકોનું ઇન્ટેન્શન એવું છે કે વર્ષ 2000 સુધી જે ખરીદી કરેલી હશે ને એની પહેલેની, એમાં એ લોકો ઇન્ડેક્સેશન આપશે. બરાબર છે. હજી આવ્યું નથી, એને ખાલી ટ્વીટ કર્યું છે. એથી હું તમને ઇન્ટરપ્ટ કરીશ જરા. કે પહેલા આપણે જોવા જઈએ તો ઇન્ડેક્સેશન મળતો, બરાબર છે, તો ઈ ઇન્ડેક્સેશન મળ્યા પછીનો જે ટેક્સનો રેટ હતો ને ઈ 20% હતો. 20% હતો, બરાબર છે. અને હવે જે અત્યારે ટેક્સનો રેટ કરી નાખ્યો છે ઈ 20% વાળો ટેક્સનો રેટ તો ઘટાડી નાખ્યો, 12.5% કરી નાખ્યો. તો આઈ થિંક આપણે એવું કન્ક્લુઝન ન લઈએ કે ખાલી ગવર્મેન્ટને જ બેનિફિટ છે. બેનિફિટ બે સાઈડે ઘણી બધી પોઝિશનમાં ઊભો રહી શકે. એક્ઝામ્પલ તરીકે આપણે એક નાનકડું એક્ઝામ્પલ લઈએ કે 1 લાખ રૂપિયા વાળું મારે રેસિડેન્શિયલ હાઉસ હતું 2001 માં, ઈ હું અત્યારે 10 લાખ રૂપિયામાં વેચું છું. જો સપોઝ ઇન્ડેક્સેશન મને મળતું હોત તો મને 3.48 એટલે 3.5 ગણું તમે રફલી પકડીને ચાલો તો મને 3.5 લાખ રૂપિયા બાદ મળત. 3.5 લાખ રૂપિયા 10 લાખ વાળી સેલ્સ કર્યું મેં, એમાંથી 3.5 લાખ રૂપિયા મને બાદ મળત. એટલે 6.5 લાખ રૂપિયાના મારે 20% લેખે ટેક્સ ભરવો પડે. એટલે તમે રફલી 6% લેખે પકડી લો, 6 દુ ને 12 એટલે 1,20,000 રૂપિયા ટેક્સ આવત એની અંદર. અને નોર્મલ અત્યારે જે ઇન્ડેક્સેશન રિમૂવ કરીને આપણે ટેક્સ પકડીએ તો એ કેટલો થશે? 10 લાખ રૂપિયા માઇનસ 1 લાખ રૂપિયા, ઈ જે 9 લાખ રૂપિયા આવ્યો. 9 લાખ રૂપિયા તમે 12.5% લેખે કરશો તો ઈ એની આજુબાજુ અથવા એના કરતા લોઅર આવીને ઉભો રહેશે. એવી સિચ્યુએશન પોસ્ટ ટુ પોસ્ટ જે કેસ ટુ કેસ વેરી આઈ થિંક બહુ ઓછી હોય છે એવી સિચ્યુએશન વેરી કરશે એમ. આઈ થિંક જે એ લોકોએ ઇન્ડેક્સેશન રિમૂવ કર્યો પણ એની સામે એનો એક જે ટેક્સનો બેનિફિટ જે છે, ટેક્સ 20% ની જગ્યાએ ઈ લોકોએ ટેક્સ 12.5% કરી નાખ્યો, ઈ આપણને બેનિફિટ તરીકે એને જોઈ શકીએ. બેનિફિટ બહુ રેર કેસમાં મળશે. બાકી એટલે સરકારને તો case to case જોઈ શકીએ. હવે ગવર્નમેન્ટને તો કન્ફર્મ થઈ ગયું કે તમે લાંબા ગાળાની પ્રોપર્ટી વેચશો એટલે એમાં જે બી નફો હશે, હા, નફો તો લઈ જ લેશે. પહેલે શું થતું કે ઇક્વિવેલન્ટ ટુ આપણે સેલ પ્રાઇસ થઈ જતું હતું, એક અમુક હવે એનો case કઈ to case મતલબ બાકી. નહીં રહે. બરાબર છે. બરાબર. એટલે સરકારને હવે ગમે તે પ્રોપર્ટી એટલે એમાં તેને મળશે ને મળશે ટેક્સ સ્વરૂપે. બરાબર. શું એમાં જોવા જાય તો એમાંથી ઈ લોકોએ રિબેટ પણ કાઢી નાખ્યો છે. એટલે સપોઝ જેને બીજી કોઈ ઇન્કમ નથી, ખાલી લોંગ ટર્મ કેપિટલ ગેઇન જ થયો, તો એને ટેક્સ તો ભરવાનો જ છે. એના માટે કોઈ ફાયદો નથી. આ તો જનરલી ઈ વસ્તુ થઈ ગઈ કે ઇમોબેલ પ્રોપર્ટી વાળું થઈ ગયું. અને બીજું કંઈક એવું આવ્યું છે ને કે જે ઇક્વિટી શેર વાળા જે છે, તો ઇક્વિટી શેર વાળા ઉપર આ જ વસ્તુ આ જ વસ્તુ થઈ ગઈ છે એમ. આમાં શોર્ટ ટર્મ ટેક્સ જે 15% આપણે ચૂકવતા હતા, એસટીટી પેઇડ હોય ઇક્વિટી શેર ઓર ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ, હવે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ થઈ ગયો છે 15 વાળો 20%. એટલે જનરલી આપણે એમ કહી શકીએ કે જે પેલા ગવર્નમેન્ટ આપણી 15% નો ભાગીદાર હતી આપણા પ્રોફિટ ની અંદર, એ હવે આપણી 20% નો ભાગીદાર થઈ ગઈ. થઈ ગઈ છે. એમાં 20% નો જે પ્રોફિટ આપણને આવ્યો એ 20% આપણે પેલા ગવર્નમેન્ટ ને દઈ જ દેવાના છે. સપોઝ મને કોઈ શેરમાં 500 રૂપિયા મળ્યા તો મારે એના 20% ગવર્નમેન્ટ ને 100 રૂપિયા ગવર્નમેન્ટ ને આપી જ દેવાના છે. એના પછી મારે એમ કન્સિડર કરવાનું કે મને 500 રૂપિયા નથી મળ્યા પણ મને 400 રૂપિયા મળ્યા છે. એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ની અંદર. બરાબર છે. બરાબર. અને એ લોકોએ કંઈક ઇક્વલાઇઝેશન લેવી કંઈક એવો શબ્દ ઘુસાડીને કંઈક એવું કહ્યું છે કે જે ટાઈમ પીરિયડ ઓફ હોલ્ડિંગ અમુક શેરનું હતું કે અમુક એસેટનું હતું, જે કેપિટલ એસેટનું, ઈ ઘટાડીને 36 મહિના વાળો ઘટાડીને 2 વર્ષ કરી 2 વર્ષ કરી નાખ્યો છે.
એ 2 વર્ષ ઉપર તમારી કોઈ બી પ્રોપર્ટી હોય લાંબા ગાળાના કેવા હશે? પેલા 36 મહિના ને હવે 24 મહિના હવે 24 મહિના કરી નાખી. આઈ થિંક આ એસટીટી જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે 20% કર્યો, ઈ ગવર્નમેન્ટનો ઇન્ટેન્શન આઈ થિંક એવો જ છે કે જે શેર બજારમાં ખોટા જે અત્યારે નવા કોઈ સ્ટોક માર્કેટનું નાનું શીખીને જે ઇન્વેસ્ટ કરીને ટ્રાય કરે, ઈ જે લોસ સેમ કરે છે એને રોકવાનો ઇન્ટેન્શન આઈ થિંક હોવો જોઈએ ગવર્નમેન્ટનો. જે ટેક્સનો રેટ 15% વાળો 20% કર્યો ઈ મે બી તમે રિવર્સ વિચારો તો એવું હોય સરકારને લાગ્યું હોય કે બધાય 15% વાળો કેપિટલ ગેઇન બહુ ડિક્લેર કરે છે આઈટી રિટર્નમાં, બરાબર છે. એના બેઝ ઉપરથી ગવર્નમેન્ટ એમ થયું કે આમાં તો આટલી ઇન્કમના લોકો દેખાડે જ છે, બરાબર તો શું કામે આમાંથી આપણે વધારે ટેક્સ ના લેવો એમ. ઓકે, એવું છે. કારણ કે અત્યારે હમણાં સેબીએ પણ એવું કર્યું ને કે F4 ટ્રેડિંગ અત્યારે કરતા હતા, યસ, ઈ F4 ટ્રેડિંગ ને ઘણા બધા જેટલા જે છે યુથ જે છે એ ઘણા બધા યુથે લોસ ઇન્કર કર્યો છે. અનસિક્યોર્ડ લોન લઈને નાની મોટી ઘણી બધી એપ્લિકેશન આવી ગઈ છે. એપ્લિકેશન ની અંદરથી લોન લઈને શેર બજારમાં એફઓ ની અંદર ઈ લોકો નાખે પૈસા ને એફઓ માં ઈ લોકો લોસ જ ઇન્કર કરે. તો સપોઝ ઈ પર્ટિક્યુલર પ્રોફિટ ને આ બધા ટૂંકમાં એના માટે સરકારે એને ક્રબ કરવા માટે પણ સરકારે એમાં ગવર્નમેન્ટ રેટ જે છે ઇન્ક્રીઝ સરકારે કરે. જેમાં એસટીટી પોતાનું ટેક્સ સ્વરૂપે લેતા હતા એનું વધારી નાખ્યું છે. બરાબર છે. જે એસટીટી લાગતો પહેલા હા, એ વધારી નાખ્યું FO ઉપર જે FO ઉપર, બરાબર છે. એટલે એમાં રિસ્ટ્રિક્શન લઈ આવ્યા છે. આઈ થિંક કેપિટલ ગેઇન માં કઈ બીજો એવો ચેન્જીસ નથી. તો બધા ચેન્જીસ હતા એ આપણે જોઈ લીધા કે ભાઈ એક તો 12.5% વાળો રેટ એ લોકોએ રિડ્યુસ કરી નાખ્યો 20% વાળો, પછી શોર્ટ ટર્મ કેપિટલ નો ગેઇન નો રેટ વધારી દીધો એટલે ગવર્નમેન્ટ આપણા 20% ના ભાગીદાર થઈ ગયા હવે. અને ઇક્વિટી ઓરિએન્ટેડ હોય કોઈ બી પ્રોપર્ટી તો એમાં રેગ્યુલર ટેક્સ શોર્ટ ટર્મ હોય. ઓકે, ઈ તો ટૂંકમાં જે આપણે રેટ લાગુ પડતો હોય. બરાબર. ચલો 3 થી 7 વાળો જે આપણે ડિસ્કસ કર્યું, 7 થી 10 વાળો જે સ્લેબ ઈ નોર્મલ સ્લેબ લાગુ પડે જો શોર્ટ ટર્મ હોય તો. લોંગ ટર્મ હોય તો સ્પેશિયલ રેટ છે જેના માટે. એક ઇક્વિટી ઓરિએન્ટેડ જે ગ્રેન્ડ ફેધરિંગ ઇફેક્ટ હતી ઈ કન્ટિન્યુ રહેશે. જે 31 જાન્યુઆરી 2018 ની વેલ્યુ છે ત્યાં સુધી તમારો ગેઇન હશે ઈ તો એક્ઝેમ્પ્ટ જ ગણાય. એ શેનામાં ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ ને ઇક્વિટી શેર્સ કે જેમાં એસટીટી પેઇડ ને પરચેસ માં લાગેલો હોય ને સેલ્સ માં લાગેલો હોય. સમજાણું નહીં સાહેબ જરા કી એટલે ગ્રાન્ડફાધરિંગ વેલ્યુએશન જે આપણી હતી. હા. એટલે સપોઝ 2018 ની જે કાંઈ પણ વેલ્યુ ડિક્લેર કરેલી છે ગવર્નમેન્ટે, એટલે ઈ વેલ્યુ મને અત્યારે મારું જે સેલ કન્સિડરેશન હશે એમાંથી મને ઈ વેલ્યુ મારી બાદ મળશે એટલું જ ને? બાદ નહીં, ત્યાં સુધીનો તમારો જે નફો હશે ને એ એક્ઝેમ્પ્ટ કહી શકો, હાલે કોસ્ટ કહી શકો તમે એની. એટલે ઇનડાયરેક્ટલી મારા માટે તો ઈ થયું કે ભાઈ મારી પાસે 5 રૂપિયા વાળા શેર હતા, ઈ 31 ટૂંકમાં ગ્રાન્ડફાધરિંગ વેલ્યુએશન ની ડેટે સપોઝ ઈ 25 રૂપિયા થઈ ગયા, તો મને 5 થી 25 ઈ જે 20 રૂપિયાનો ગેઇન થયો ઈ મારા માટે એક્ઝેમ્પ્ટેડ છે. એટલે મને બાદ જે મળશે ઈ 25 રૂપિયા બાદ મળશે, ના કે 5 રૂપિયા મારી ખરીદી બાદ મળશે. બરાબર. ઓકે, આઈ થિંક ધેટ્સ ઇટ. ઈ પર્ટિક્યુલર ક્લિયર થઈ ગયું. અને આઈ થિંક બીજું એમાં કંઈક લોંગ ટર્મ ગેઇન વાળામાં ચેન્જ થયો છે જે સ્મોલ વાળા માટે. ઓલી જે લિમિટ હતી 1 લાખ રૂપિયાની, ઈ 1 લાખ રૂપિયા વાળી 1 લાખ એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે છે. ઓકે, ઈ ઇક્વિટી ઓરિએન્ટેડ હોય તો તમારે. હા. અને પણ ઈ પર્ટિક્યુલર માં હવે જે ટેક્સ પ્લાનિંગ પહેલા કરતા બધાય કે મારે 1 લાખ રૂપિયાનો પ્રોફિટ વિથડ્રો કરવો છે લોંગ ટર્મ, હવે 1,25,000 રૂપિયા બધા વિથડ્રો કરશે એમ. 1,25,000 રૂપિયા સુધી કઈ ટેક્સ નહીં લાગે. એટલે એ રીતનું ટેક્સ પ્લાનિંગ આપણે કરી શકીએ. એવું નથી લાગતું કે શેર બજારમાં હવે રિસ્ક છે અને ટેક્સ છે. બેય તમારો છે, ઇન્કમ થાય તો ટેક્સ છે, પ્રોફિટ માં સરકાર પણ મારી ભાગીદાર છે. એટલે ઈ આપણે કીધું ને પહેલા જ કીધું કે સરકાર હવે આપણો પ્રોફિટ ની અંદર ભાગીદાર થઈ ગઈ છે. હવે પહેલા 15% હતું તો આપણે કોઈ કોઈને નાના નતું માણસને દેખાતું. શેર બજારમાં રોકાણ કરવું હોય તો રિસ્ક ને ટેક્સ બેય ધ્યાન રાખીને આગળ વધવું. હા, ટૂંકમાં એનો જે પ્રોફિટ છે એના 20% આપણે દઈ જ દેવાના છે. દઈ જ દેવાના. ઈ ધ્યાનમાં રાખીને હાલવું. અને બીજી વસ્તુ એ કરી શકાય કે સપોઝ આપણને જે તે વખતે કેપિટલ ગેઇન થયો તો એડવાન્સ ટેક્સ ની લાયબિલિટી આપણને જે તે વખતે ગેઇન કે જે તે વખતે ઇન્કમ થાય છે ત્યારે આવી જાય છે. કે સપોઝ આપણે એપ્રિલ થી જૂન માં સમજો મને 15 લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન થઈ ગયો તો હું એડવાન્સ ટેક્સ ભરવાની જવાબદારી મારી 15 જૂન એટલે કે જે લાયબિલિટી છે એડવાન્સ ટેક્સ ની ત્યારે લાગુ પડી જાય છે. એટલે નાના મોટા ટેક્સ પેયરે તો શું કરવું જોઈએ, જેથી એનો ગેઇન થયો ઈ જ ક્વાર્ટરમાં એને એડવાન્સ ટેક્સ ભરી દેવો જોઈએ. તો ઈ ઇન્ટરેસ્ટ ની લાયબિલિટી ના આવે. કારણ કે ગવર્નમેન્ટ નું જે ઇન્ટરેસ્ટ છે ને ઈ બેંક ના ઇન્ટરેસ્ટ કરતા મોંઘું છે. ઇન્કમ ટેક્સ ના એક્ટ ની અંદર એવા હિડન ચેન્જીસ છે જે આપણે ડિટેલમાં એક જોઈએ ને તો જ ખબર પડે. ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે એવું એક ક્લેરિફિકેશન ગવર્નમેન્ટે અત્યારે નાખી દીધું કે જે કન્સ્ટ્રક્શન વાળા રિયલ એસ્ટેટ ના બિઝનેસ ની અંદર હતા એને ડીમ્ડ ઇન્કમ તરીકે
ડીમ્ડ ઇન્કમ તરીકે કહેવામાં આવતી. એટલે કયા? Renting. હા, ડીમ્ડ રેન્ટ તરીકે, કે જે પ્રોપર્ટી લોકોની વેચાણી નથી, 2 વર્ષ જૂની એની પાસે પ્રોપર્ટી પડી છે, એનો ડીમ્ડ કેપિટલ, ડીમ્ડ તરીકે એને હાઉસ પ્રોપર્ટીમાં દેખાડવાનું હતું. તો એ લોકો ઘણા બધા રિયલ એસ્ટેટ શું કરતા, રિયલ એસ્ટેટ સેક્ટર વાળા, કે એને પ્રોફિટ એન્ડ ગેઇન્સ ની અંદર બતાવી દેતા અને એની સામે ખર્ચો ક્લેમ કરતા. તો અત્યારે આ બજેટની અંદર એવું ક્લેરિફિકેશન નાખી દીધું કે વોટેવર તમારી પાસે એવી પ્રોપર્ટી પડી હોય, એ પ્રોપર્ટીની અંદર જે કંઈ પણ ઇન્કમ થાય, એ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તરીકે જ ટ્રીટ થશે, ના કે એને બિઝનેસ પ્રોફિટ તરીકે ટ્રીટ કરવાનું. બરાબર? એ કીધું. પછી બીજો એક ગવર્મેન્ટ પેલા ઘણા સમય પહેલા ઘણા બધા અત્યારે વિવાદ ચાલુ છે, સીઆઈટી અપીલ ચાલુ હોય, ટ્રિબ્યુનલ ચાલુ હોય, એના માટે એક સ્કીમ લઈ આવ્યા હતા, વિવાદ છે વિશ્વાસ સ્કીમ, જેનો ઘણા બધા જણાએ બેનિફિટ પણ લીધો. એ સ્કીમ ગવર્મેન્ટ અત્યારે પાછી રીઇન્ટ્રોડ્યુસ કરી છે આ બજેટની અંદર. હજી એની ડિટેલિંગ નથી આવ્યું, પણ એ બજેટની અંદર એનું ડિટેલિંગ આવી ગયું કે ભાઈ વિવાદ છે વિશ્વાસ નામની એક સ્કીમ આવશે, જેનો બેનિફિટ આપણે લેવો જોઈએ. સપોઝ એવી કોઈ મેટર છે કે જે કોમ્પ્લેક્સ બહુ વધારે આગળ છે, જેને ટાઈમ લાગવાનો છે, તો ટેક્સ પેયર આ સ્કીમનો બેનિફિટ લઈ ટેક્સ ભરી દે તો એને બેનિફિટ થઈ શકે છે. પછી એક નાનકડો એવો બેનિફિટ છે કે ભાઈ ફેમિલી પેન્શનનું જે સ્ટાન્ડર્ડ ડિડક્શન હતું એ 15,000 રૂપિયાથી કરીને 25,000 રૂપિયા કરી નાખ્યું. એવા ઘણા બધા હિડન જે ચેન્જીસ છે જે કરવામાં આવ્યા છે. ફોર એક્ઝામ્પલ, બીજો એક ચેન્જીસ છે કે ગવર્મેન્ટે જે રીએસેસમેન્ટ કરવાની ટાઈમ લિમિટ હતી, એ રીએસેસમેન્ટ કરવાની ટાઈમ લિમિટ 10 વર્ષથી ઘટાડીને 6 વર્ષ કરી નાખી છે, જેમાં આપણને ટેક્સ પેયરને જ બેનિફિટ છે. કારણ કે પહેલા 10 વર્ષ સુધીનું બ્લોક એસેસમેન્ટ થઈ શકતું હતું, એ હવે 10 વર્ષની જગ્યાએ 6 વર્ષ સુધીનું બ્લોક એસેસમેન્ટ થઈ શકશે. રીઓપનિંગ ઓફ કેસ છે. એટલે 6 વર્ષ પછી ભૂલી જ જવાનું આપણે એમ ને? 6 વર્ષ જૂના જે તમારા કેસીસ છે એના રિલેટેડ ગવર્મેન્ટ કોઈ જાતની ઇન્ક્વાયરી ના કરી શકે. એમાં 50 લાખ સુધીની તમારી ઇન્કમ એસ્કેપમેન્ટ હોય ને તો 3 વર્ષ જ છે. 50 લાખ થી ઉપર 6 વર્ષ ઇન્કમ. 50 લાખ રૂપિયા સુધીનું જ તમારું એસેટ ગવર્મેન્ટની અંદર રીએસેસમેન્ટની અંદર એક ટર્મ છે કે જે કોઈ પણ ઇન્ફોર્મેશન એની પાસે જે છે એ ઇન્ફોર્મેશન થી તમારી એસેટ જનરેટ થવી જોઈએ, કે એમાંથી તમે કોઈ એવો એક્સપેન્ડિચર કરેલો હોવો જોઈએ કે જે એક્સપેન્ડિચર અને એસેટ એનો ટોટલ 50 લાખ રૂપિયાથી ઉપર થાય ને તો જ 6 વર્ષ સુધી રીઓપન કરી શકે. અથવા તો એ 3 વર્ષ જો એ ન થતો હોય 50 લાખથી ઉપરનો ટોટલ, તો એ 3 વર્ષ સુધી જેની મર્યાદા છે કે 3 વર્ષ સુધી જેને રીઓપન કરી શકે, અધરવાઇઝ એ ના હોય. 3 વર્ષ જૂનું હોય તો જ હા, બાકી 4 વર્ષ જૂનું હોય તો એ રિફંડ ના કરી શકે. શું કામ? એ 50 લાખ થી ઓછી છે. હા, તો એ રીઓપન ના કરી શકે. તમે જેમ હમણાં માઇનર ચેન્જીસ કીધું ને એમાંથી એક હું તમને મેજર ચેન્જીસ કહું છું. જે ગવર્મેન્ટમાં આપણે ઇન્ટેન્શન ખબર પડે કે જેણે અત્યારે ઇનડાયરેક્ટ ટેક્સમાં રિડક્શન ઓફ કસ્ટમ ડ્યુટી ઓન ગોલ્ડ, સિલ્વર એન્ડ પ્લેટિનમ એમાં જે ઘટાડો કર્યો છે. અત્યારે પ્રજાને સારું છે કે સોનું સસ્તું થઈ ગયું, ચાંદી સસ્તી થઈ ગયું, પણ એમાં મને એવું લાગી રહ્યું છે કે સરકારનું ઇન્ટેન્શન એવું છે કે એનાથી આવતા વર્ષે કે જે એસજીબી બોન્ડ છે જે ગવર્મેન્ટે ઇસ્યુ કરેલા છે એને રીડીમ કરવાની છે. તો રીડીમ કરશે એટલે શું થશે? એને એટલા પૈસા ઓછા દેવા પડશે સરકારને. અત્યારે તો ખાલી 2.5% વ્યાજ જ આપે છે. એ શેનું? કે જે લોકોએ રોકાણ કરેલું હોય એનું. એટલે આમાં સરકારને ખરેખર બહુ મોટી આવક થવાની સંભાવના છે. કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી એના કારણે જે ગવર્મેન્ટનો જે ગોલ્ડનો રેટ હતો એ રેટ ડાઉન થયો. એટલે સપોઝ આજ સવારે ગવર્મેન્ટ એમ કહે કે હું તમને માર્કેટ રેટે રીડીમ કરું છું તો એને પૈસા ઓછા દેવા પડે, પૈસા વધારે દેવા પડે. એમાં ખરેખર સરકારને બહુ મોટી આવક થવાની સંભાવના છે. ડન.